જો ખાવામાં તમે જો પનીર મટર બટર કાજુ મસાલા આવી રીતના જો કંઈક બનાવશો ને ખરેખર ખાવામાં ઘાટે આવી જવાનું છે. એ માટે આપણે 2 પરી તેલ લઈ લીધું છે ને વટાણા ફ્રાય કરવા મૂકી દીધા છે. વટાણા ફ્રાય થઈ ગયા એટલે આપણે સાઈડે કરી દેવાના છે ને જે આપણે પનીર છે તેને થોડુંક દાંભીને રેડ બ્રાઉન થઈ જાય એટલે કાઢી લેવાનું છે ને 3 જેટલા આપણે કાંદા લઈ લીધા છે, 2 જેટલા આપણે ટામેટા લઈ લીધા છે, 2 જેટલા મોરા મરચાં લઈ લીધા છે અને 4 જેટલી લીલી લસણ અંદર નાખી દીધી છે. 10 મિનિટ થઈ એટલે આપણી ગ્રેવીની બધી આઈટમ રેડી થઈ ગઈ છે ને પછી એને બરાબર આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે ને ગ્રાઇન્ડ કર્યા પછી આપણે કાજુ ફ્રાય કરી દીધા છે ને કાજુને સાઈડે કરી દીધા છે. પછી જે આખો મસાલો છે એને થોડુંક ફ્રાય કરી દેવાનો છે. ફ્રાય કર્યા પછી એને સાઈડે કરી દેવાનો છે ને આપણે કાજુ લઈ લીધા છે, મગજતરી લઈ લીધી છે ને વરિયેળ લઈ લીધી છે ને પછી એને બરાબર ઘુમાઈને એકદમ ઝીણું ઝીણું કરી નાખવાનું છે ને જે આપણે આખો મસાલો નાખેલો તેમાં નાખી દેવાનું છે ને પછી થોડુંક રેડ બ્રાઉન થઈ જાય પછી આપણે ગ્રેવી બનાવેલી તે પણ ઢેવી મૂકવાની છે ને પછી કચર માયરો ટલેસો ને અમૂલ બટર લઈ લીધું ને અમૂલ બટર અડધું જેટલું ડરાઈને મૂક્યું, 2 ચમચી ધાણા પાવડર નાખી દીધો, પછી 1 ચમચી સંભાર નાખી દીધો, 2 જેટલી આપણે કશ્મીરી ભૂકી નાખી દીધી, 1 ચમચી હજુ નાખવો હોય તો લખાય લાલ કરવા માટે, 2 ચમચી જેટલો લીલો મસાલો નાખી દીધો છે, પછી 1 ચમચી એટલું મીઠું નાખી દીધું છે, પછી માયરો ટોલેસો ને બરાબર ચારી કર્યો ને 2 વાટકી જેટલું પાણી નાખી દીધું. ઢાંકણ બંધ ને 20 મિનિટ થઈ ગઈ એટલે આપણી ગ્રેવી રેડી થઈ ગઈ ને પછી જે કંઈ ફ્રાય કરેલું હતું તે અંદર આપણે બધું નાખી દીધું છે. વટાણા ને પનીર નાખી દીધું છે ને ક્રીમ 1 વાટકી નાખી દીધી ને કસ્તુરી મેથી નાખી દીધી ને આપણું શાક રેડી થઈ ગયું. એટલે માયરો ટાણો સૂતો ને પછી આપણે શાક તો કાઢી લીધું ને બેસી ગયા જમવા માટે ને જે પનીર મટર બટર કાજુ મસાલા જે બનલું ને જબરજસ્ત ટેસ્ટ લાગે ખરેખર. પછી આપણે તો 2 રોટલા તો કઈ ઘડી ચપકાઈ ગયા ખબર બી નહીં પડી. રસોડામાં ગયો ને પછી એકાદ રોટલો હજુ મમ્મીને કીધું છે કે નહીં એમ કે તો મમ્મીઓ ખીચવા લાગી દીકરા કેટલું ખાવાનું એમ કે ભાઈ મેં કહ્યું ચાલ નહીં ખાવાનું એમ કે ને એક મોટો વાડકો બને ખીચડી લઈ આવ્યો ને કઢી લઈ આવ્યો ને પછી બસ સાંભળા સુબડુક કરીને પનીરનું શાક એમ કરીને લાયકો ખાવા આવ્યું ને જબરજસ્ત મજા આવી ગઈ ખાવાની. ને આવું કંઈ ખાવાનું ટટડાવાનું હોય ને તો જ મજા આવે આપણને. ને આવું તમને જો વિડીયો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઈક ને ફોલો જરૂર કરજો.